સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ. આજે મહાશિવરાત્રી છે તો એના વિશે આપણે પદમાં સત્સંગ લઈએ. દીપકાનંદજી જય સચિદાનંદ. પેલું મૂકવું પદ? મૂકું છું. હેલો, મૂકું છું. હા, ઓકે, ફાઇન. નથી મારી પાસે. તે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન નિસ્પૃહયાચકને ખપે નહીં માનતા. That's all. આખું મૂકવું છે? આમાં આટલું જ છે. આમાં આટલું જ છે મારી I'll પાસે. put the, હા, I'll put it. 1 minute, huh? ઓકે. Hold on. I could do that too. CD1 માં જ છે. Yeah, 1 minute. Okay, I got it. Wait. Oh, you got it too. હસતે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન નિસ્પૃહયાચકને ખપે નહીં માનતા. જગત ઉદય અવતાર દેશના તે સ્તુત જ્ઞાન સ્યાદવાદ જ્ઞાન દાન સર્વમાન્ય પરમા. શિવજી થવા માટે નીલકંઠ થવું પડે. નીલકંઠ એટલે જ શિવજી, અને શિવજી એટલે શુદ્ધાત્માનો સ્પષ્ટ અનુભવ જેમને થાય છે એ શિવ સ્વરૂપ થયેલા કહેવાય. અને એ નીલકંઠ થયા વગર એટલે કે તપ્યા વગર, અને જેમ દાદાએ કીધું અમે 24 કલાક તપમાં જ હોઈએ છે, અમારું તપ કોઈને દેખાય નહીં. અને સાચું તપ એને કીધું કે અંદર તપતા હોય અને બહાર નિરાકુરતા શરૂઆતમાં હોય, પછી પ્રેમ સ્વરૂપ થાય, અને એટલે બહાર આખું પ્રેમ સ્વરૂપ થાય. ગજબનું છે. દાદાનું ક્યારે ચડેલું મોઢું જોયું નથી. કાયમ હસતા, નિરાકુરતા નહીં, પ્રસન્ન ચિત્ત, અવિરત પ્રસન્ન ચિત્ત. અને હાસ્ય કેવું
તો કે સામાના દુઃખ હરી લે, સામાને આધાર આપે, એવો આધાર આપે કે ક્યારે પડે નહીં, પડવાની પરિસ્થિતિ, પડવાના સંજોગોમાં પણ. એટલે અહીંયા આપણે આજના આ મહાશિવરાત્રિના દિવસે આપણી અંધારી રાત ગઈ છે અને પ્રકાશ થયો છે. જે આપણે કહીએ, જે દિવસે જ્ઞાન મળેલું ને, જે દિવસે જ્ઞાન મળેલું તે દિવસ, એ પહેલો દિવસ ને પડવો કહેવાય. પડવો મારા ફર્સ્ટ ડે એટલે પડવો કહેવાય ને, ફર્સ્ટ ડે પડવો કહેવાય. તે પહેલો દિવસે કૃપાથી જીતેન્દ્રિય જીન થયા આપણે. જીતેન્દ્રિય જીન એટલે ઇન્દ્રિયો જીતાઈ ગઈ. જે જીતવા માટે લોકો કંઈક આ જેટલા બધા મહાકુંભમાં બધા સાધુ મહારાજો આવ્યા છે, તે આ શિવ સ્વરૂપને પામવા માટે, શિવ સ્વરૂપ પામીને મોક્ષે જવા માટે આખું એમની આ શું કહેવાય જીવન છે, કે મનુષ્ય જીવન એના માટે છે. અને કંઈક સ્વરૂપે આપણને જોવા મળે. અને આપણને એ કૃપાથી થયું, ઇન્દ્રિયો જીતાઈ ગઈ. અને જે પહેલી રાતે આપણે સૂતા નિધિ ધ્યાન કરતા કરતા જે સવારે 2 કૂપડે, એમ કે જાગૃતિ ખુલ્લી થાય. 2 કૂપડ એટલે દર્શન અને જ્ઞાન, આ 2 ગુણ કામ કરતા થાય છે. એટલે કૃપાથી જીતાયેલો મોહ, દાદા ક્ષીણ મોહ જીનેશ્વર કહેવાય. એટલે જેમનો મોહ ક્ષીણ થઈ ગયો છે, ફિનિશ થઈ ગયો છે, એ અને તીર્થંકર ભગવાન નજીકના કોટીના છે. અને આપણી ભૂમિકા જીત મોહ જીનની છે. એટલે અમુક મોહ જે કૃપાથી જીતાઈ ગયો, હવે બાકીનો મોહ જીતવા માટે એ વર્તન મોહ કીધો છે, ચારિત્ર મોહ કીધો છે, કે જે બંધન કરતા નથી પણ શુદ્ધાત્માનો સ્પષ્ટ અનુભવ કરવા દેતો નથી. એટલે કૃપાથી આપણે એને શું કીધું, દુઃખનો અભાવ વર્તે છે. અને પુરુષાર્થથી સુખનો સદભાવ કરી લેવાનો, એ આખો પુરુષાર્થની ભૂમિકા અને એ તપની ભૂમિકા છે. તો આપણે એને સારી રીતે જીવી જાણીએ. અને આપણને આજ્ઞા મળી છે તેના માટે જ મળી છે. આજ્ઞા એટલે આજ્ઞા સતત તપમાં રાખે. એટલે આજ્ઞાનું પ્રમાણ શું કીધું, અંદર તપ રહ્યા કરે. એટલે અંદર સતત રિલેટિવ અને રિયલ વચ્ચે એક પોતાની જાગૃતિના કારણે સંઘર્ષ રહ્યા કરે. રિલેટિવ એના તરફ ખેંચવાનો પ્રયત્ન કરીએ અને આપણે રિયલમાં બેસેલા રહીએ. એ ગમે તેટલો ખેંચવાનો પ્રયત્ન કરીએ, આપણે જઈએ નહીં. અને આ અંદર તપ ચાલ્યા કરે. અને બહાર એક લેવલે ઉદાસીનતા આવે, બીજા લેવલે પ્રેમ સ્વરૂપ થવાય. અને એની ભૂમિકા શું, જે દાદાએ કીધું, બહાર સંપૂર્ણ પ્રેમ સ્વરૂપ, અંદર વિતરાગ તપ સાથે આ નીલકંઠ શિવજીની ભૂમિકામાં આપણે મુકાયા છે. હવે ખાલી એને જીવી જાણવાની છે. અને સૌથી મોટી વાત જે છે તે આપણા જ કાનને આપણે ગણપતિજી જેવા કાન મોટા કરવાના છે, કે આપણે આપણી જ વાણી સારી રીતે સાંભળીએ. કારણ કે હવે પુરુષાર્થ પોતાની વાણી, પોતાના શબ્દ પર જ છે, કે ક્યાં સ્યાદવાદની મર્યાદા તૂટે છે, ઓળંગાય છે. અને સ્યાદવાદ જ્યાં તૂટે છે તે આપણો માર્ગ ના હોઈ શકે, ગમે તે હોય. એટલે દાદાએ કલ્યાણના હેતુએ પણ લોકોને કીધું, વઢ્યા, ઠપકાર્યા, કોઈ વખત થપ્પડે મારી, પણ એમણે કીધું શું, કે આ સ્યાદવાદ અને વિતરાગના માર્ગમાં બાધક છે. એટલે અમારી કલ્યાણ ભાવના હોવા છતાં એ પ્રયોગ થાય, વઢવાનું, બોલવાનું, કરવાનું થાય. અને પોતે અંદર પ્રતિક્રમણ કરી લેતા હતા. એ એમની જાગૃતિની નિશાની છે, જાગૃતિનું પ્રમાણ છે. આપણને જગાડ્યા છે, તો આપણે પણ એવા જાગેલા રહીએ. અને બહાર ધીમે ધીમે કરીને પ્રેમ સ્વરૂપ થતા જઈએ. અને ત્યારે જ અંદરની વિતરાગતા કૃપાથી ખુલ્લી થયેલી અનુભવથી સિદ્ધ થશે. તો આજના આ
મહાશિવરાત્રીના દિવસે આપણે બધા નક્કી કરીએ કે હવે આ બાજુ અહીંયા વાગે છે ને અંદરે વાગે છે, પણ એને આપણે આ એક બહારનું બાજુ વાગે એને આ કાનથી સાંભળીએ, અને અંદરનું બાજુ વાગે એને આપણે અંદરની જાગૃતિથી સાંભળી લઈએ, આમ કરીને. અને એમાં આપણને ભૂલ સમજાશે, ઓળંગવાની છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન. હા, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. આપણે ક્વેશ્ચન છે કે શિવનું જે સિમ્બોલ બતાવ્યું છે બ્લેક એમાં, એનું શું મિનિંગ, અને જળમાં લોકો ડૂબકી મારે એટલે પાણીનો શું આમાં સંબંધ, અને માથે અને આંખે ને બધે લગાવે. આપણે મંદિરમાં, શિવના મંદિરમાં જઈએ તો કાયમ એના આપણે જે પડતું હોય એમાં આપણે પાણી લઈને માથે મૂકીએ, આંખે મૂકીએ, એટલે એનાથી જરાય થોડું આનું બાબતમાં વાત કરો ને પ્લીઝ. અને કાશી વિશ્વનાથ મંદિર, મને ગઈકાલે કોઈ પ્રસાદ આપ્યો, એ લોકો ગયા હતા ત્યાં કુંભ મેળામાં, એટલે કે કાશી વિશ્વનાથ મંદિર નું કઈક બહુ મહત્વ છે, બહુ મોટું. એટલે મને ખબર ના પડી શિવલિંગ નો જે બ્લેક સ્ટેચ્યુ છે એનો શું મિનિંગ શું, જસ્ટ જાણવું હતું. જે શિવજીનું એ શિવલિંગ નું જે છે અને પછી એની આગળ પાછળ એ હોય છે ને, અને પાણી લેવાની જગ્યા હોય આમ, રાઈટ? એટલે મુદ્દો શું છે, એ શિવ સ્વરૂપ પુરુષ સંસ્થાન બતાડ્યું છે, એ મૂળ પુરુષ એ છે. ખબર પડી? એટલે શિવજીની આરાધના પુરુષની આરાધના કરીને છે, અને એ પુરુષની આરાધના પ્રકૃતિ કરે છે, અને આપણી આરાધના જ્ઞાન મળ્યું છે. એટલે કેવી છે તો કે એ પુરુષ જ્ઞાન સ્વરૂપે, પ્રકાશ સ્વરૂપે સતત આ પ્રકૃતિ જે વ્યવસ્થિતના પ્રેરણાથી જે બધી કરે છે તેને સતત જોયા કરે, અને એમાં જે બધી ભૂલો ઉજાગર થાય એને પોતે સતત ધોયા કરે. એટલે એક બાજુ આ ક્રિયા છે, કારણ કે અજ્ઞાન પ્રયોગ થવાના કારણે એ સહજ નથી, ભૂલો છે બધી. એટલે એ પ્રકૃતિની, પાર્વતીની આદ્યશક્તિ દબાયેલી છે, ઢંકાયેલી છે. એ શિવજીના ઉદાર પ્રેમ અને પ્રકાશથી, એ પ્રકાશિત થયેલી પ્રકૃતિ આપણને ખબર પડે, આપણે અંતરાત્મા દશાએ જાગૃત રહીને એને ધોયા કરીએ અને ચોખ્ખી કર્યા કરીએ, અને એમ ચોખ્ખી થતા થતા એ આદ્યશક્તિ પ્રગટ થતા એ ચરમ શરીરની પ્રાપ્તિ થશે. ત્યાં છેલ્લા દર્શન શ્રીમંદર સ્વામી પ્રભુના થતા આ છેલ્લો જે કહે ને અનુભવ, કે જે આપણને સંપૂર્ણ મુક્તતાનો અનુભવ કરાવે, એટલે કે કેવળ જ્ઞાન ખુલ્લું થશે. હમણાં તો જે અહીંયા આપણે છે ને, કે અહીંયા બધા હિસાબોના પકડમાં આગ્રહ, ખેંચ, અપેક્ષા, ફરિયાદ, અને જે સામાન્ય હજી પણ દુઃખ થયા કરે છે એના પર ધ્યાન રાખીને, ફોકસ કરીને આપણે એની પાછળ લાગી જઈએ, તો પછી આપણે દાદાના મહાત્મા, દાદાના આપતપુત્રો સાચા. હવે બીજું કઈ રહ્યું નથી. બીજું બધું વ્યવસ્થિત પ્રમાણે થયા કરશે, ઈચ્છાઓ બધી પૂરી વ્યવસ્થિત કરશે, આપણે ખાલી સહેજાસહેજ પ્રયત્ન કર્યા કરવાના. પણ જે આ ફરિયાદ છે, ઝઘડા છે, કચકચ છે, આગ્રહ છે, માથાકૂટ છે, કેટલાક રમતો પણ રમી શકે છે, તો ત્યાં એ બધા માર ખાવાના ધંધા છે, અને એ મુક્તિનો માર્ગ નથી. એટલે આપણે એ સમજીને કૃપાથી મળેલું હવે જાગૃતિથી જીવી જઈએ, અને ત્યારે આપણે દાદાના મહાત્મા સાચા. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, તમે પાણી અને આપણે પાણીનો મતલબ બે, પેલે શું કહેવાય કે મૌલિક સમજણથી ખબર પડે છે કે પહેલી વાત, શિવજી એટલે જે સતત નિરાકુરતા સમાધિમાં જ હોય છે, એમને ક્યારેય કોઈ જાતનું અસમાધાન થતું નથી. એટલે એમ કે
આ બ્રહ્મરુદ્ર કહે છે ને ઉપર માથાનો ભાગ, ત્યાં કાયમ એમને હા. ઠંડક હોય છે. એ વાત છે. અને આવું જ્યારે હોય ત્યારે એ સતત જાગ્રત જ હોય. એમને ક્યારે ઝોકું કે ઊંઘતા તમને જોવાય જ નહીં, એવા આપણને કરી દીધા છે. એટલે આપણે પણ એવા ઝોકા વગરના સંપૂર્ણ જાગ્રત રહીએ. એનો મતલબ છે છતાં એવું કહે છે કે શરદીની સિઝનમાં એ બંધ કરી દે છે પાણી. એટલે એને થોડું મારે રિસર્ચ કરવાનું છે કે આપણને ઠંડી લાગે તો એમને ઠંડી લાગે, એટલે પાણી કાઢી નાખેલું હોય છે. પણ હવે એની તપાસ કરીશું. પણ મુદ્દો આ છે કે અહીંયા શિવજીના ઉપર બ્રહ્મરુદ્ર પર એ ઠંડક ત્યાંથી જ આવે છે, અને આપણે પણ અહીંયા ઠંડક થઈ તો પછી બધું સમાધાન રહેશે. સંભાવે નિકાલમાં આખો આ પુરુષાર્થ આપણને આપેલો છે. હવે સંભાવે નિકાલ બહાર તો કરવાનો છે, પણ આ પોતા જોડે આ સૌથી મોટો સમસ્યા, પ્રોબ્લેમ, પેલો કે હિમાલય ચડવાનો છે, ત્યાં પોતાના મન વચન કાયાનો છે. અને સૌથી મોટું જે છે તે આ ડિસ્ચાર્જ, અહંકાર. અને એ જે ભોગવટો કરાવે છે એ ભોગવટાને કેવી રીતે પાર કરવો, ભોગવટાની અસરમાં નહીં આવવું, ભોગવટો આવે પોતે ભોગવનારા થાય નહીં, અને સારી રીતે છૂટા રહીને એને જોઈ લે, સમજી લે, ઓળખી લે અને પોતા સ્વરૂપે રે. તેમાં થતી ભૂલોને પોતે જાગ્રતપણે જોઈને કાઢી નાખે. આજે તો આપણી સાથે રહેનારા લોકોને જે દુઃખ થાય છે ને, અને જે સાથે નથી રહેતા ને અહીંયા બેઠા બેઠા સ્પંદનો મોકલ કરીએ છે, તેને યાદ કરીને જ્યારે જ્યારે એ આવે ત્યારે એને ચોખ્ખું કરી લઈએ. આ વાત આવી રીતે સમજાય છે. જય સચ્ચિદાનંદ. One more question. What is the symbol of Rudraksha? Rudraksha. Symbol માં આપે છે પહેરવા માટે. રુદ્રાક્ષની ઓરિજિનલ મેડિસિનલ વેલ્યુ છે. હા. એ રુદ્રાક્ષ માટે એમ કીધું કે એ શિવજીનું પ્રતીક છે. એટલે એ જે બીજ છે ને, હા. એ બીજ ક્યારે સડી જતું નથી. એટલે કે શિવજી પાસેથી, એટલે જ્ઞાની પુરુષ પાસેથી જેને જ્ઞાન બીજ પ્રાપ્ત થાય છે ને, તે મોક્ષે જઈને જ રહે છે. મેડિસિનલ વેલ્યુ બધી ઘણી બધી છે, પણ મુખ્ય કે રુદ્રાક્ષનું બીજ એવું હોય છે કે જે બીજ, એટલે કે જ્ઞાની પુરુષનું જ્ઞાન બીજ જેમને પ્રાપ્ત થાય છે, શિવજીનો ચંદ્રમા જે છે મસ્તક પર, એ જ્ઞાન સહિતની એમની ભૂમિકા બતાડે છે. અને એ શિવ સ્વરૂપ જે થયા મોક્ષે જઈને જ રહે. એટલે એ બીજ ક્યારે અફળ નથી, સફળ જ જાય છે. એટલે આપણે એને એના પૂર્ણ સંપૂર્ણ પરમ વિનયમાં રહીને, આજ્ઞાધીન રહીને જીવી જવાનું. આપણું મોડું ચડે, અસર થાય એટલે આપણે દાદાને સિન્સિયર રહ્યા નહીં. અને આપણા થકી કોઈને દુઃખ થાય એ તો ક્યારેય પોસાય નહીં. આપણું મન કોઈનાથી જુદું પડે એ આપણને પોસાય નહીં. એટલે અમુક બાબત જે નિર્ણય, એટલે કે પ્રત્યાખ્યાન નથી થયા ને, એને પાક્કા પાયે પ્રત્યાખ્યાન કરીને બધા દરવાજા બંધ જ ત્યારે ખુલવા જ ના જોઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Just one